ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે સુરત એરપોર્ટ ખાતે પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ શંખાદથી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે સ્વાગત કરવા ઉમટેલા કાર્યકર્તાઓ તેમજ નેતાઓને અમિત શાહે એરપોર્ટ ઉપર ટૂંકું સંબોધન કર્યું હતું અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. અને ત્યારબાદ અમિત શાહ ત્યાંથી રોડ શો માટે નીકળી ગયા હતા અને બાદમાં સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. સુરતમાં આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે સમગ્ર શહેરના પોલીસ તંત્રને એલર્ટ કરી દીધું છે. બિહારની ચૂંટણીઓ અગાઉ સુરતમાં મોટી સંખ્યામાં વસતા બિહારના લોકો તેમજ બિઝનેસમેનોની ખાસ મુલાકાત માટે આવેલા અમિત શાહે પ્રારંભે એરપોર્ટ ઉપર કાર્યકરોનું ભવ્ય સ્વાગત માણ્યું હતું. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નેતાઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગાડા વગાડીને પુષ્પ વર્ષા કરીને કહાર પહેરાવી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તો એરપોર્ટ ઉપર ટૂંકા રોકાણમાં અમિત શાહે કાર્યકરોને સંબોધ્યા હતા અને જણાવ્યું હતું કે મોદી સરકાર એક વર્ષમાં સામાન્ય માણસની જિંદગીમાં આમૂલ પરિવર્તન લાવવાની શરૂઆત કરી દીધી છે. એક સાલ શરૂઆત અનેકની લાઈન ઉપર સંબોધતા અમિત શાહે કાર્યકરોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે કાર્યકરોની અથાગ મહેનતના કારણે જ બનેલી મજબૂત સરકાર લોકોના સ્વપ્ન પૂરા કરવા માટે રાત દિન કામ કરી રહી છે. ફરી એકવાર આજ આપ સૌએ ખૂબ ઉષ્માપૂર્વક અહીંયા મારું સ્વાગત કર્યું છે, એટલે હું હૃદયથી આપ સૌનો આભાર માનું છું. સુરત એરપોર્ટ ખાતે સુરત ભાજપા દ્વારા અમિત શાહનું કરાયેલ ભવ્ય સ્વાગત અને ત્યારબાદ ભવ્ય રોડ શો યોજાતા એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રસ્તે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.